નું રાતે હોરનાર વાગે મારા વાળો આયો બકાય મન લાગે। શું ભાઈ અશ્વિન કેમ છે મજામાં ને? ચાલ અશ્વિન આજે એક મસ્ત વિડીયો બનાવીએ। અરે ભાઈ આને કંઈક થયું છે, કેમ બોલતો નથી? અરે હા ભાઈ વાત તો તારી સાચી છે હો। અરે ભાઈ કેમ તું કશું બોલતો નથી? કેમ કઈ ટેન્શનમાં છે કે શું? આજે તારીખ કઈ છે? 30 તારીખ। કેમ ભાઈ? હવે મારા લગ્ન બહુ નજીક આવી ગયા છે। કઈ તારીખ છે તારા લગ્ન? 30 તારીખ। આજે 30 તારીખે મારી જાનુના લગ્ન છે। બસ ભાઈ મને એ જ વાતનું ટેન્શન છે। તમારા રિપોર્ટ આવી ગયા છે અને તમને બ્લડ કેન્સર છે। હવે તમારા પાસે થોડોક જ સમય છે। અરે ભાઈ આ તો બહુ ખોટું થયું હો। એક કામ કર, ચાલ ભાઈ તું મારી સાથે। હા ભાઈ ચાલ। અરે ભાઈ ચાલ તું મારી સાથે। ક્યાં? તારી જાનુના ઘરે। કેમ? અરે ભાઈ આવું થોડું ચાલે। પ્રેમ તારી સાથે અને લગ્ન કોઈ બીજા સાથે? ચાલ આજે એને મંડપમાંથી ઉઠાવી લઈએ। એ ભાઈ રહેવા દે, આપણે ત્યાં જવાની કોઈ જરૂર નથી અને હું ભૂલથી પણ એની સામે આવવા નથી માંગતો। અને હા તને એક વાતની ખબર છે? શું? તારા ભાઈને બ્લડ કેન્સર છે અને તું મારી જાનુને બેવફા સમજે છે ને? તો વાલા સાંભળ, એ બેવફા નથી, એને મેં જ લગ્ન માટે રાજી કરી છે અને એ અત્યારે મારા કહેવાથી જ પરણી રહી છે। અને હા ટેન્શન મને એ વાતનું છે કે મને ભૂલશે કે નહીં યાર। એ ભાઈ સાંભળ। હા ભાઈ બોલ ને। તું ભગવાન માતાજીને માને છે? હા ભાઈ માનું છું ને। આપણે ત્યાં જોગણી માનું મંદિર છે ને, ત્યાં જઈને તું એકવાર પ્રાર્થના કર। જો તારું કામ ના થાય ને તો તું મને કહેજે। અરે યાર હવે આને હું શું કહું? વાત જ કંઈક એવી છે, એમાં બિચારા ભગવાન શું કરવાના? સોરી ભાઈ, મારે હવે કોઈ પ્રાર્થના નથી કરવી, જવા દે। અરે રે સોરી, મારે તો મંદિરે જવું જ પડશે। સારું થયું અને યાદ કરાયું। મારે તો મારા માટે કશું નથી માગવું, પણ મારી જાનો હંમેશા માટે લગ્ન કરીને જાય છે, તો એની ખુશી માટે મારે જવું જ પડશે મંદિરે। ચલો જતા હો। સુખ લઈને પણ એટલું તું આપજે દુનિયાના દેવ તું વાત મારી માનજે। હો સુખ લઈને પણ એટલું તું આપજે દુનિયાના દેવ તું વાત મારી માનજે। હે મારી માં, હું તમારા દરબારમાં એક જ પ્રાર્થના કરું છું, જેને હું મારા જીવ કરતાં વધારે પ્રેમ કરતો હતો। આજે એના લગ્ન છે, એ લગ્ન કરીને જ્યાં પણ જાય ને તેને હંમેશા એમને ખુશ રાખજો। અને બીજી એક વાત છે, આજે જે પણ થઈ રહ્યું છે એમાં ના તો વાંક મારી જાનુનો છે ના મારો, આમાં પૂરેપૂરો વાંક મારા નસીબનો છે। એટલે પ્લીઝ માં તમે એનું ધ્યાન રાખજો।
હેલો, હું ડૉક્ટર મહેન્દ્ર બોલું છું. હા હા બોલો ડૉક્ટર સાહેબ. અરે સોરી, મેં તમને બીજાના રિપોર્ટ આપી દીધા હતા અને તમારો રિપોર્ટ નોર્મલ છે અને તમારે કશું જ નથી, તમે ચિંતા ના કરતા. આપણે ત્યાં જોગણીમાનું મંદિર છે ને, ત્યાં જઈને તું એકવાર પ્રાર્થના કર. જો તારું કામ ના થાય ને તો તું મને કહેજે. જોગી વસમી વેલા હાશુ કયા ભવે ભેલા કર્યા કોની મન તો મેલા પરણી બેઠા ગોરા પાને તર પેરી પીઠી થોડી હાશુ કયા ભવે ભેલા કર્યા કોણ અશ્વિન, અશ્વિન, અરે અશ્વિન આંખો ખોલ. અરે અશ્વિન કેમ કંઈ બોલતો નથી? અશ્વિન, અશ્વિન. અરે ભાઈ આ બે ભાન થઈ ગયો છે, હવે આને દવાખાને લઈ જવું પડશે. હા ભાઈ ચાલ. અરે ડોક્ટર સાહેબ જલ્દી જુઓ ને આમને. અરે શું થયું આમને? આ તો અશ્વિન છે. અરે ડોક્ટર સાહેબ આ એની જાનુની યાદમાં ને યાદમાં ચક્કર ખાઈને પડી ગયો હતો. અરે તમે જરાય ચિંતા ના કરો, આ કેસ મારા હાથમાં છે, હું કશું જ નહીં થવા દઉં. તમે બેસો સાઈડમાં. એ ભગવાન આ શું થઈ રહી છે? મને કઈ સમજાતો નથી. એ ભગવાન મારા દોસ્તને જલ્દીથી જલ્દી સાજો કરી દો પ્લીઝ. અરે તમે ભાનમાં આવી ગયા? અરે સલામ છે તમારા પ્રેમને અને તમારા દોસ્ત અરવિંદને. અરવિંદ ક્યાં છે સર? ચલો હું તમને બતાવું. અરવિંદ, અરવિંદ શું થયું તને? અરે સર તમે તો કહો શું થયું મારા દોસ્તને? અરવિંદ, અરવિંદ શું થયું તને? કેમ કોઈ બોલતો નથી? બોલને મારા યાર. અરે અશ્વિન તમે થોડા શાંત થાઓ, હું તમને બધું સમજાવું. અમે તમારી જાનુની યાદમાં બેભાન થઈ ગયા હતા અને તમને અરવિંદ અહીંયા લઈ આવ્યો અને પછી મેં તમારી સારવાર ચાલુ કરી અને થોડા સમય પછી તમારો રિપોર્ટ આવ્યો અને એ પછી શું થયું એ તમે સાંભળો. અરે અરવિંદ, આમનો રિપોર્ટ આવી ગયો છે. હા સર, શું આવ્યું રિપોર્ટમાં? અરે આમના રિપોર્ટમાં બ્લડ કેન્સર બતાવે છે અને મારા પ્રમાણે આ 1-2 દિવસના મહેમાન છે. સર તમે આવું ના બોલો ને પ્લીઝ. સર કંઈક કરો ને. સોરી, હવે આમાં હું કંઈ ના કરી શકું. પ્લીઝ સર, આનો કંઈક તો ઈલાજ હશે ને? આનો કંઈક તો ઈલાજ હશે ને? અરે હા, આનો એક જ ઈલાજ છે, એ પણ ખતરનાક છે. શું છે સર? જલ્દી બોલો. જો આમના શરીરનું બધું લોહી કાઢી દેવામાં આવે અને જો બીજા માણસનું ટ્રાન્સફર કરવામાં આવે તો આમનો જીવ બચી શકે એમ છે. એ સર શું વાત કરો છો? તો હું મારા શરીરનું બધું લોહી આપવા તૈયાર છું. અરે આ શું બોલી રહ્યા છો તમે? જો તમે તમારું ખૂન આપી દેશો તો તમારો જીવ તમે ખોઈ બેસો. અરે સર હું મરીશ તો ચાલશે, પણ મારા દોસ્તને કંઈ ના થવું જોઈએ. પ્લીઝ સર તમે મારું લોહી આના શરીરમાં નાખી દો. સારું સારું, જો તમે આનો જીવ બચાવવા માંગતા હોય તો હા, તો હું આ કામ કરીશ. એ પહેલાં તમે અહીંયા સહી કરી દો. આવી જ રીતે તમારા પ્રેમ માટે તમારા દોસ્તે તેમનો જીવ આપી દીધો. વાહ મારા યાર વાહ, ખરી દોસ્તી નિભાવી છે તે તો. આજે મારા પ્રેમને જીત અપાવવા માટે તે તારી બલી આપી દીધી ને આજે તારી દોસ્તી જોઈને આજે મને એક તારા ઉપર શાયરી બોલવાનું મન થાય છે. જગતમાં એવા ઘણા મિત્ર આવી જાય છે, વચન આપતા નથી પણ નિભાવી જાય છે, નિભાવી જાય છે. જુલમી જમાનો શું જાણે, જુલમી જમાનો શું જાણે, આ પ્રેમમાં શું શું મળે છે. તારી યાદ આવે છે, દિલ લોહીના જાસુ રડે છે.